હવે સ્ટાર્ટ કરી છે આપણે. હવે આજ સુધી તમે શું કરતા, તમારે કોઈ પણ ઇમેજ મૂકવી હોય તો એક્ઝામ્પલ તરીકે એબ્સોલ્યુટ અને રિલેટિવ વચ્ચેનો પહેલાં હું ડિફરન્સ કહી દઉં, ત્યાર પછી આપણે આગળ વધીએ. પાથ કઈ રીતે આપવો એ શીખી. હું એક ફાઇલ બનાવું છું a.html. એટલે ફાઇલનું એક્સટેન્શન શું હશે? .html છે. એક ફાઇલ ક્રિએટ કરી. આ તો બધાને આવડે છે ને html ફાઇલ ક્રિએટ કરતા. હવે આ ફાઇલને મારે એડિટ કરવી હોય તો રાઇટ ક્લિક કરી અને એડિટ વિથ નોટપેડ++. મારે કોઈ પાસે ડ્રીમવ્યુઅર નથી જોતું. કોઈ દિવસ મને ડ્રીમવ્યુઅરમાં કોડ લખતા કોઈ દેખાવા જોઈએ નહીં. કમ્પલસરી નોટપેડ++. બધી વસ્તુ તમારે હાથે જ ટાઈપ કરવાની છે, તો જ તમને બધું આવડશે. રેડી? આગળ વધી છે. સૌથી પહેલાં HTMLનું સિન્ટેક્સ શું હતી? HTML ટેગ સ્ટાર્ટ કરો, HTML ટેગ ઓવર. આની વચ્ચે બે પાર્ટ હતા. ક્યાં? હેડ એન્ડ બોડી. એટલે હેડ ટેગ સ્ટાર્ટ કરો, હેડ ટેગ ઓવર, ત્યાર પછી બોડી ટેગ સ્ટાર્ટ કરો અને બોડી ટેગ ઓવર. રેડી? હવે મારે ઇમેજ મૂકવી છે તો એના માટે કયો ટેગ છે? img. રેડી? img ટેગ સ્ટાર્ટ કરી અને સ્લેશ કરી દો એટલે આનો મિનિંગ શું થાય કે ઇમેજ આવશે ને. પણ અત્યારે આપણે હજી કીધું નથી કે કઈ ઇમેજ મૂકવી છે. તો એના માટે img ટેગમાં કયો એટ્રીબ્યુટ છે? src. src ઇક્વલ ટુ તમારે અહીં પાથ આપવાનો હોય ને કે કઈ ઇમેજ મૂકવી છે. હવે જો બે વસ્તુનો ડિફરન્ટ કહું છું તમને. એક્ઝામ્પલ તરીકે આપણે કોઈ પણ એક ઇમેજ મૂકવી છે તો તમે પિક્ચર્સ નામના ફોલ્ડરમાં વહી જશો ને, જ્યાં ઇમેજીસ હશે બધી. એક્ઝામ્પલ તરીકે આપણે આ ઇમેજ મૂકવી છે koila.jpg. તો આપણે શું કરતા આજ સુધી? અહીં એડ્રેસ બારમાં ક્લિક કરતા, અહીંથી કોપી કરી લેતા અને આ પાથને ક્યાં પેસ્ટ કરી દેતા તમે? આ srcની વચ્ચે. અને સ્લેશ કરીને ફોલ્ડરનું નામ, ફાઇલનું નામ આપવું પડે ને. તો શું હતું? koila.jpg. તો આ ઇમેજ આવી જશે. આવે છે પણ કઈ જગ્યાએ જોઈ લો. હું ઇન્ટરનેટ એક્સપ્લોરમાં આ જ વસ્તુ રન કરું છું. આ ફાઇલ ઇન્ટરનેટ એક્સપ્લોરમાં રન કરવું હોય તો ઇન્ટરનેટ એક્સપ્લોરમાં આ ફાઇલ ખેંચી અને મૂકી દેશું તો ઓપન થઈ જશે. આવી ગઈ ઇમેજ છે ને koila.jpg. હવે આની હાઇટ વિથ સેટ કરવી હોય તો કયો એટ્રીબ્યુટ છે? હાઇટ એન્ડ વિથ છે ને ઇમેજમાં. હાઇટ વિથ સેટ કરવા માટે હાઇટ ઇક્વલ ટુ 150 અને વિથ ઇક્વલ ટુ 150 કહો એટલે આનો મિનિંગ શું થાય? હાઇટ અને વિથ 150 ની આવી જશે એટલે સ્ક્વેર ઇમેજ જ આવશે ને. આખી ઇમેજ દેખાય આપણને. ક્લિયર આવે છે ઇમેજ? આપણે અત્યારે જે પાથ લખ્યો છે એ પાથને એબ્સોલ્યુટ પાથ કહેવાય. કેવો પાથ કહેવાય? એબ્સોલ્યુટ. તમે કઈ રીતે આપો છો એ જુઓ. આખો પાથ કઈ રીતનો છે? પહેલાં સી ડ્રાઈવમાં આ ફાઇલ છે એવું લખેલું છે ને બધું, કે સી ડ્રાઈવમાં યુઝર્સ નામનું, એની અંદર પબ્લિક, એમાં પિક્ચર્સ, આ જગ્યાએ ઇમેજ છે. હવે આ ઇમેજ આપો તો પ્રોબ્લેમ શું? આ જ વસ્તુ જો અહીંયા હું રન કરું છું તો કેમાં? ક્રોમ બ્રાઉઝરમાં. આમાં ઇમેજ આવી જાય છે. પ્રોબ્લેમ એક મોઝિલામાં થશે. બ્રાઉઝર ઓપન નથી થતું. ઓકે, કાંઈ વાંધો નહીં. બ્રાઉઝર અત્યારે ઓપન નથી થતું મોઝિલા. આપણે આગળ વધી છીએ. જો તમે આ જ વસ્તુ મોઝિલામાં રન કરીને ટ્રાય કરી લેજો. તમે જોયું હશે ઘણી વખત કે તમે આ રીતે પાથ આપો ને, અલગ અલગ બ્રાઉઝરમાં ઇમેજ નહીં આવે. બધા બ્રાઉઝરમાં આ વસ્તુ સપોર્ટ કરશે નહીં. કારણ કે એબ્સોલ્યુટ પાથનો મિનિંગ શું થાય છે? તો કે તમે જે પાથ આપો છો એ ફિક્સ પાથ આપો છો કે આ જ જગ્યાએ આ વસ્તુ પડેલી છે. તો એવું કોઈ ફિક્સ ન હોય ને કે સી ડ્રાઈવ હોય બધા પાસે, એવું હોય પોસિબલ નથી. તમે ઈ ડ્રાઈવમાં આ ફાઇલ મૂકી હોય તો ઈ ડ્રાઈવ બધા પાસે ન હોય ને, એવું બની શકે ને. મારા પીસીમાં 3 જ પાર્ટીશન છે, CDE. ઘણા મેં પાથ આપ્યો એફ ડ્રાઈવનો, સમજો ખાસ. મેં પાથ શું આપ્યો છે? એફ ડ્રાઈવનો. ને મારી પાસે ફોલ્ડર ક્યાં છે? CDE. હવે એ જ વસ્તુ હું બીજાના પીસીમાં લઈ જાઉં અને એને 3 જ પાર્ટીશન હોય તો એ વસ્તુ ઓપન થાય નહીં, કારણ કે એને એફ નામનું પાર્ટીશન જ નથી. તો ક્યાં કરવું? શું કરવાનું? તો એ જગ્યાએ શું થાય? પ્રોબ્લેમ જનરેટ થાય. એટલે તમે જે આખો પાથ આપો છો URLમાંથી કોપી એન્ડ પેસ્ટ કરીને, એને કેવો પાથ કહેવાય? એબ્સોલ્યુટ. આ પાથ બધા બ્રાઉઝર સપોર્ટ કરતા નથી. ત્યાર પછી એક વસ્તુ આવે છે રિલેટિવ પાથ. રિલેટિવ પાથ એટલે શું એ સમજી લો. તમે આ ફોલ્ડર છે, અહીંથી તમારે આપવાનું કે અહીંથી ફાઇલ કઈ જગ્યાએ પડેલી છે. તો રિલેટિવ પાથ કઈ રીતે આપો એ જ વસ્તુ હું શીખડાવું છું. એના માટે હું એન્કર ટેગ લઈ લઉં છું. એના માટે આપણે કયો ટેગ લઈ લઈએ છીએ? એન્કર ટેગ. તો હું અહીંયા પહેલાં 3 ફાઇલ બનાવું છું, ખાસ ધ્યાન આપજો. પહેલી ફાઇલનું નામ હું આપું છું 1.html.
ક્લિયર આટલી વસ્તુ? આ જ ફાઇલને કોપી પેસ્ટ કરું છું, બીજી ફાઇલનું નામ આપું છું હું to.html અને જે એક ફાઇલ ક્રિએટ કરી છે 3.html. ફાઇલનું નામ કોઈ પણ આપી શકો ને. હવે હું આ 1.html નામની જે ફાઇલ છે એને ઓપન કરું છું. ઓપન થઈ ગઈ. આઉટપુટમાં કાંઈ છે નહીં. શું કામ? કારણ કે હજી આપણે કાંઈ કર્યું છે નહીં, ખાલી ફાઇલ જ ક્રિએટ કરી છે ને, એમાં એડિટ કર્યું જ નથી. તો આપણે એડિટ કરી છીએ. હવે સૌથી પહેલાં કયો ટેગ છે? HTML ટેગ. એ ટેગની જરૂર નથી તો હું ડાયરેક્ટ બોડી ટેગ લઈ લઉં છું અત્યારે. ઓકે, કંટ્રોલ ડી મારો ને એટલે જે લાઇનમાં કરશો ને કોપી પેસ્ટ થાય. જે લાઇનમાં તમે હોય અને ત્યાંથી કંટ્રોલ ડી શોર્ટકટ છે એટલે કોપી પેસ્ટ થઈ જાય, લાઇન કોપી પેસ્ટ થાય. રાઈટ. હવે આની વચ્ચે હું એક ટેગ લઉં છું, સોરી એક ટેગ લઈ છે આપણે h1. આની અંદર હું લખું છું ધીસ ઇઝ 1 એટલે આનો મિનિંગ શું થાય? આ 1 નંબરની ફાઇલ છે એવું તમને ખબર પડે ને એટલા માટે લીધું છે. આ કઈ ફાઇલ છે? 1 નંબરની. હવે હું આ 1.html રન કરું તો આઉટપુટમાં શું આવે? ધીસ ઇઝ 1 આવી ગયું. સેમ એસ મારે ત્રણેય ફાઇલમાં આવું લખવું છે, ધીસ ઇઝ 1, ધીસ ઇઝ 2 એન્ડ ધીસ ઇઝ 3. જે ફાઇલ હોય ને એનું નામ લખવું છે આપણે. જો અહીંયા આ મોઝિલા હવે રન થયું, આમાં જો ઇમેજ નથી આવતી કારણ કે બધા બ્રાઉઝર સપોર્ટ કરે ને. એ પાછળનું રીઝન કહું, તમે આ વસ્તુ ઇન્ટરનેટ એક્સપ્લોરમાં રન કરો ને તો અહીંયા શું હોય? URL જુઓ, ડી ડ્રાઈવમાં BCAમાં a.html. અહીંયા URL જુઓ, ફાઇલ આવે પહેલાં લખાય, ફાઇલ ટ્રિપલ સ્લેશ આવે છે ને, તો મારે પાથ આપવો પડે ને આગળ આવું લખવા જવું પડે, ફાઇલ પછી ટ્રિપલ સ્લેશ. આપણે ઓલું હતું ને ડાયરેક્ટ સી ડ્રાઈવથી કોપી પેસ્ટ કર્યું હતું ને એની આગળ લખવા જવું પડે. તો એવું થોડું બધા માટે અલગ અલગ લખવાનું હોય. તો એવી જગ્યાએ શું પ્રોબ્લેમ થાય એબ્સોલ્યુટ પાથની અંદર? જાણો, એટલે એબ્સોલ્યુટ પાથ કોઈ દિવસ આપવાનો નહીં, એટલે હંમેશા રિલેટિવ આપવાનો. રિલેટિવ કઈ રીતે આપવાનો એ જ હું શીખડાવું છું અત્યારે, ધ્યાન આપજો. આ વસ્તુ બધી લેંગ્વેજની અંદર સપોર્ટ કરશે. હંમેશા રિલેટિવ પાથ જ અપાય. રેડી? આગળ વધી છે. હવે ત્રણેય ફાઇલમાં પહેલાં ખાલી ટેક્સ્ટ પ્રિન્ટ કરી આવી. આ કઈ હતી? ધીસ ઇઝ 1. હવે 3માં લખી આવી છે ધીસ ઇઝ 3. આને જ હું કોપી પેસ્ટ કરી લઉં છું. ખાલી આ 3 નંબરની ફાઇલ છે ને, જોઈએ એમ ફાઇલનું નામ અહીં શું લખ નાખી એટલે આપણે ખબર પડે કે કઈ ફાઇલ અત્યારે ઓપન છે. ત્યાર પછી નેક્સ્ટ બનાવી છે ધીસ ઇઝ 2. આમાં લખી આવી છે. આટલું ખબર પડી ખાલી. આમાં જે ક્યાંય પાથ નથી આપ્યો. કરન્ટલી ક્યુ પેજ છે ને એ ખાલી લખ્યું છે આપણે. જો 2.html રન કરી તો આઉટપુટમાં શું આવે? ધીસ ઇઝ 2. 3 નંબરની રન કરશું તો શું આઉટપુટ આવશે? ધીસ ઇઝ 3. આટલું ક્લિયર? હવે મારે એવું જોઈશે કે હું 1 નંબરની ફાઇલ રન કરું છું એટલે 1 નંબરની લા છે ને, આ ફાઇલને હું ઓપન કરું છું બ્રાઉઝરમાં. નીચે મારે એવું પ્રિન્ટ કરવું છે ગો ટુ 2. શું લખાઈને જોઈશે? ગો ટુ 2. તો એના માટે મારે કઈ ફાઇલમાં ચેન્જીસ કરવો પડશે? 1માં જ કરવો પડે ને, કારણ કે 1.html માં આપણે ડિસ્પ્લે કરવું છે ને ધીસ ઇઝ 2. એવું કઈ ફાઇલમાં ડિસ્પ્લે કરાવવું છે? 1માં. તો આપણે અહીંયા પ્રિન્ટ કરી છે. આ 1 નંબરની ફાઇલ ક્યાં છે? આ છે 1.html. અહીંયા હું લખું છું ગો ટુ 2. તો આવું પ્રિન્ટ થઈ જશે કે ન થઈ જાય? થઈ જશે ને. ખાલી રન કરીને ચેક કરી લો, આઉટપુટમાં આવી ગયું. આટલું ક્લિયર? આટલું ન સમજાણું એવું કોઈ? ખાલી પ્રિન્ટ કરતા આવડે છે. હવે આપણે એવું કરવું છે કે કોઈ યુઝર ગો ટુ 2 ઉપર ક્લિક કરે ને એટલે 2 નંબરનું પેજ ઓપન થઈ જવું જોઈએ. તો એના માટે કયો ટેગ છે? એન્કર ટેગ છે ને. એ ટેગ એટલે એને એન્કર ટેગ કહીએ છે ને. તો એ ટેગ સ્ટાર્ટ કરો. એની અંદર શું લખવાનું? HREF. HREFનું ફૂલ ફોર્મ શું થાય? હાઇપર રેફરન્સ. હાઇપર રેફરન્સ. રેડી? હવે એ ટેગ સ્ટાર્ટ કર્યો, ઓવર ક્યાં કર્યો? ગો ટુ 2 પૂરું થઈ જાય ત્યાર પછી ને. એટલે જ્યારે ગો ટુ 2 ઉપર તમે ક્લિક કરો ત્યારે અહીંયા જે પાથ આપશો ને એ પેજ ઓપન થાય. આ જગ્યાએ તમે જે પાથ આપો એ પેજ ઓપન થાય. તો હવે પાથ આપતા જ શીખવાનું છે. મેં અત્યારે કીધું રિલેટિવ પાથ. બાકી તમને આ તો આવડતું હતું જ. આ વધારાની વસ્તુ બંધ કરી દો. શું આવડતું હતું આપણે? અહીંથી આ કોપી કરી લો અને પેસ્ટ કરી દો. આ કેવો પાથ કહેવાય? એબ્સોલ્યુટ. હવે રિલેટિવ કઈ રીતે આપવાનો એ ખાસ સમજો. પેજ ક્યુ રન થાય છે આપણું? 1.html. આ પેજ રન થાય છે. ઓપન ક્યુ કરવું છે? 2.html. એ કઈ જગ્યાએ છે? એ જ ફોલ્ડરમાં છે ને. તમારું જે પેજ રન થાય છે એ જ ફોલ્ડરમાં છે. જે ફાઇલ રન થાય છે એ જ ફાઇલમાં છે ને, એ જ ફોલ્ડરમાં. તો ડાયરેક્ટ જ નામ લખવાનું છે
જો તમારી ફાઇલ સેમ ફોલ્ડરમાં હોય તો ડાયરેક્ટ જ શું લખો, ફાઇલનું નામ. તો અત્યારે આપણે ઓલો ઇમેજ મૂકી હતી એમાં ઈ જ ફોલ્ડરમાં ઇમેજ પેસ્ટ કરી દેવાની અને પછી ડાયરેક્ટ શું લખ નાખવાનું, koila.jpg. આખો પાથ આપવા જવાની જરૂર છે નહીં. આટલું ક્લિયર? રન કરીને જોઈ લો હાલે છે કે નહીં. ક્લિક કરું છું હવે. રેડી બધાને? હવે 2 માં મારે એવું પ્રિન્ટ કરવું છે ગો ટુ 1. તો કઈ ફાઇલમાં ચેન્જીસ કરવો પડે? 2 માં જ કરવો પડે ને. તો હું અહીંયા પહેલાં પ્રિન્ટ કરાવું છું ગો ટુ 1. હવે એન્કર ટેગ આપો તો જ બીજું પેજ ઓપન થશે ને. અને છેલ્લે એન્કર ટેગને આપણે શું કરી દઈશું, ઓવર. હવે આની વચ્ચે જુઓ પાછું સેમ વસ્તુ વિચારવા જાઓ. 2.html આ ફાઇલ રન થાય છે, 1.html આ જ ફોલ્ડરમાં છે, સેમ ફોલ્ડરમાં છે ને અહીંયા. તો ડાયરેક્ટ જ શું લખવાનું, એટલે જો 1 માંથી 2 ને 2 માંથી 1 આવવા માંડ્યું. ચેક કરી લ્યો ખાલી. રેડી? આ કોઈ પણ બ્રાઉઝરમાં રન કરશો સપોર્ટ કરશે. ક્લિયર આટલી વસ્તુ? એટલે હંમેશા આ જ રીતે પાથ આપવાનો હોય. હવે એક વસ્તુ આગળ જાય છે આપણે. હું અહીં એક ન્યૂ ફોલ્ડર બનાવું છું. આ ફોલ્ડરનું નામ એક્ઝામ્પલ તરીકે BCA રાખ્યું છે આપણે. અને 3.html ફાઇલ છે ને એને હું BCA નામના ફોલ્ડરની અંદર મૂકી આવું છું. એટલે BCA નામના ફોલ્ડરમાં વહી ગઈ 3.html. હવે મારે 1.html માં પ્રિન્ટ કરવું છે ગો ટુ 3. જ્યાં 1.html છે આપણી પાસે, આ છે ને ધીસ ઇઝ 1 વાળી ફાઇલ. અહીંયા નીચે આઉટપુટ આવવું જોઈએ ગો ટુ 3. કેમ ગો ટુ 2 હતું? નીચે શું પ્રિન્ટ કરવાનું છે, ગો ટુ 3. તો કઈ ફાઇલમાં ચેન્જીસ કરવું પડે? 1 માં જ કરવું પડે. તો 1 નંબરની ફાઇલમાં આવી જાય છે. એટલે આ છે ને 1, એની અંદર હું અહીંયા BR આપવું પડશે ને તો જ નેક્સ્ટ લાઇનમાં જાય. હું અહીંયા લખું છું ગો ટુ 3. તો આટલું પ્રિન્ટ થઈ જાય. આવી ગયું. હવે આની ઉપર ક્લિક કરે ત્યારે મારે 3 નંબરનું પેજ ઓપન કરાવવું છે. તો પહેલાં તો લિંક આપવી પડશે ને. તો લિંક આપવા માટે કયો ટેગ છે? એ ટેગ. href પાથ આપવાનો છે ને એ ટેગને શું કરી દઈ. હવે મેં કીધું રિલેટિવ પાથ આપવાનો છે. તો હવે જ વિચારો ફાઇલ કઈ રન થાય છે, 1 ડોટ. જાવ છે ક્યાં આપણે? 3.html. તો 3.html આ ફોલ્ડરમાં છે કોઈને દેખાતી નથી ને? ના. હવે તો કઈ જગ્યાએ છે? અહીંથી આપણે પહેલાં ક્યાં જવું પડે? તમારે એમ કહે કે અહીંથી 3.html ફાઇલ ઓપન કરો તો તમે ક્યાં જાઓ પહેલાં? BCA. તો અહીંથી પહેલાં BCA ફોલ્ડરમાં જવું પડે. તો જે ફાઇલ રન થાય છે અહીંયાથી કયું ફોલ્ડર મળે પહેલાં આપણને? BCA. તો અહીં લખવાનું BCA. ફોલ્ડરનું નામ પહેલાં લખવાનું છે. પછી /sign. હવે BCA નામના ફોલ્ડરની અંદર ડાયરેક્ટ ફાઇલ છે કે હજી ફોલ્ડર છે? ડાયરેક્ટ છે ને. તો આનો મિનિંગ થાય BCA ની અંદર કઈ ફાઇલ છે? 3.html. હજી જો એક્ઝામ્પલ તરીકે BCA માં XYZ ફોલ્ડર હોત ને તો આવું લખવાનું BCA/XYZ/3.html. સમજાણું તમને કઈ રીતે આપવાનું? હજી XYZ ની અંદર હોય તો આપો. આ રીતે જેટલા સ્ટેપ અંદર જાઓ એટલું જઈ શકો તમે. રેડી? તો હવે જો આટલી વસ્તુ થઈ ગયું ઓપન. હવે મારે 2 માંથી 3 માં જ રીતે જવું હોય તો જો હવે 2 છે ને ફાઇલ, એમાં સેમ એજ આ રીતે લખવું છે ગો ટુ 3. તો 2 નંબરની ફાઇલમાં પહેલાં તો લખવા જવું પડશે ને ગો ટુ 3 એવું. તો BR આપી છે ગો ટુ 3. એન્કર ટેગ સેટ કરી દઈ છે. href પાથ આપવો પડશે. હવે હું અહીંયા પાથમાં આપું છું. કઈ રીતે આપશો? 2 માંથી 3 માં જાઉં છો તો 2 એટલે કઈ રન થાય છે? આ થાય છે. અહીંથી પહેલાં BCA જ મળે છે ને. અહીંથી પહેલાં કયું ફોલ્ડર મળે? BCA. તો અહીંયા શું લખો? BCA/3.html. થઈ ગયું. બે સરખું છે ને. હવે 3.html માંથી મારે 1 માં જવું છે. એટલે પહેલાં અહીંયા પ્રિન્ટ કરવું છે ગો ટુ 1. ધીસ ઇઝ 3 છે ને. અહીંયા શું પ્રિન્ટ કરવું છે? ગો ટુ 1. તો 3.html કઈ જગ્યાએ છે? BCA માં છે. તો આ ફાઇલને એડિટ કરી છે. પહેલાં તો આગળ લખી દઈ ગો ટુ 1. રન કરીને ચેક કરી લો. હવે આની અંદર મારે લિંક સેટ કરવી હોય તો કયો ટેગ મૂકવો પડે? એ ટેગ સ્ટાર્ટ કરો. href પાથ આપવાનો છે ને. એટલે એન્કર ટેગ શું કરી દો? હવે પાથ વિચારો. આપણે આ જગ્યાએ છીએ 3.html રન થશે ને. મારે 1.html કરવી છે તો અહીંયા ફાઇલ છે નહીં, ફોલ્ડર નથી. તો શું કરવાનું? હા, તમે એક ફોલ્ડર બેક જાઓ. બેક એટલે એક ફોલ્ડર પાછા જાઓ તો અહીંયા તમને મળી જાય ને 1.html.
બેક જવા માટે એના માટે લખવાનું છે તમારે અહીંયા ડોટ ડોટ સ્લેશ. એક વખત બેક જવું હોય ને એટલે 2 વખત ડોટ ને 1 વખત શું કરો સ્લેશ. 2 વખત જવું હોય તો પાછું આ રીતે કરવાનું હો, પછી એવું ન કરતા 4 ડોટ ને 1 વખત સ્લેશ. સમજાણું? આટલું લખો એટલે 1 વખત પાછળ જાઓ તો 1 વખત પાછળ જાઓ તો અહીંયા 1.html છે તો તમારે આટલું જ લખવાનું થાય ને. એક ફોલ્ડર બેક જાઓ, અહીંયા કઈ ફાઇલ છે 1.html. તમારે 2 ફોલ્ડર બેક જવાનું થતું હોય તો આ રીતે લખવાનું હો, જેટલી વખત જાઓ એટલી વખત લખતું જવાનું. 2 વખત ડોટ અને 1 વખત સ્લેશ કરવાનો છે. ક્લિયર બધાને? એટલે એક ફોલ્ડર બેક જાઓ તો અહીંયા 1.html છે ને આપણી પાસે, રન કરીને ચેક કરી લો. થઈ ગઈ? સેમ એઝ મારે 2.html કરાવી હોય તો આ જ વસ્તુ થાય ને. ખાલી શું આવે અહીંયા 2.html અહીંયા પ્રિન્ટ કરાવી દો. ગો ટુ 2 આ BRI આપણો તો નેક્સ્ટ લાઈનમાં આવશે ને. એટલે 3 માં પાછી એક નવી લિંક મૂકી ગઈ ગો ટુ 2 અને સેમ પાથ આવશે ને. એક ફોલ્ડર બેક જાઓ, અહીંયા કઈ ફાઇલ છે 2.html. જોઈ લો રન કરી. પેલા 3 માં જાય, 3 માંથી 2 માં છે. આ વસ્તુ હતી. હવે પાછું એક વસ્તુ તમારે વિચારવાની છે. હવે 3.html નામના પેજની અંદર હું છું. અહીંયા નીચે પ્રિન્ટ ફાઇલ મૂકી છે ગો ટુ 4. શું લખવું છે? ગો ટુ 4. હવે ફાઇલ કઈ જગ્યાએ છે ને હું તમને કહું છું. હમણાં કહું છું કઈ જગ્યાએ કઈ ફાઇલ છે. પહેલાં હું એડિટ કરી નાખું. જો આખી વસ્તુ આ રીતનું સ્ટ્રક્ચર છે આપણું. 1 2 BCA ફોલ્ડરમાં કઈ ફાઇલ છે 3 ડોટ અને એ નામના ફોલ્ડરમાં 4. રેડી? હવે મારે 3.html રન કરવું ત્યારે નીચે આવવું જોઈએ ગો ટુ 4. એટલે આ ફાઇલ છે ને અહીંયા નીચે આવવું જોઈએ ગો ટુ 4. તો 3.html માં લિંક સેટ કરવાની ને આપણે. આ રીતનું લખ નાખો ગો ટુ 4 એટલે પ્રિન્ટ થઈ જશે. એન્કર ટેગ સેટ કરવો પડશે તો જ પેજ ઓપન થાય ને. હવે મારે પાથ કઈ રીતે આપવાની તમારે મને કહેવાનું. ચાલો કેટલાને ખબર છે મને કહો તો. બધાને ખબર હોવી જોઈએ. નોથી હાથ ઊંચા કરતા એને મારે હમણાં પકડવા જોશે, કારણ કે હું પૂછતો જ જતો હતો. આટલું ક્લિયર ન સમજાણું હોય એ બધાની વાત અલગ છે. શું લખવાનું? પેલા અહીં એ લખું, પછી સ્લેશ 4 એસ્કેપ સ્લેશ .4.html. આમ જ ને હાલે? કેટલું એમ કહે છે કે આ ખોટું છે? બીજા કોણ કહેશે? બોલ. આજ કહેતો તું હા પછી આમ જ આવે. હા જોઈ લે તું. ફાઇલ જોવી હોય જોઈ લે. જો પાછું સ્ટ્રક્ચર કહી દઉં. જોઈ લો. કેમાં જાવ? કોડિંગ લો. ઓકે બરોબર છે ને? રેડી? આ જ વસ્તુ આવે. જો ડાયરેક્ટ એ કીધું એ ન આવે. અહીંયા એ નામનું ફોલ્ડર ક્યાં નથી ને? એ નામનું ફોલ્ડર. એક ફોલ્ડર પાછળ જાઓ તો એ નામનું ફોલ્ડર મળે ને. તો આપણે પહેલાં શું કર્યું? એક ફોલ્ડર પાછળ જવા માટે ડોટ ડોટ સ્લેશ. એટલે એક ફોલ્ડર પાછળ ગયા. અહીંયા કયું ફોલ્ડર છે? એ ફોલ્ડરની અંદર 4.html છે ને. એટલે આપણે શું કીધું? એક ફોલ્ડર પાછા જાઓ, અહીંયા એ નામનું ફોલ્ડર, એની અંદર કઈ છે 4.html. હવે ચાલશે, જોઈ લો. ક્લિયર? તો આ રીતે પાથ આપવાનો હોય. આ પાથને કેવો કહેવાય? રિલેટિવ. જો તમને સેમ ફોલ્ડરમાં આવડી ગયું, એ જ ફોલ્ડરમાં ફાઇલ હોય તો આવડે, ફોલ્ડરની અંદર જતા આવડે, ફોલ્ડરની બેક જતા આવડે, તો બાકી શું રહ્યું? બધું થઈ ગયું ને. ગમ્યા જઈ શકો તમારે. જો એક વસ્તુ ફિક્સ છે, કોઈ દિવસ બીજી ડ્રાઈવમાં તમારી ફાઇલ હોવી જ ન જોઈએ. કારણ કે વેબસાઇટ તમે જ્યારે અપલોડ કરો ત્યારે એક જ ફોલ્ડર હોય તમારી પાસે. તમારી વેબસાઇટ તમે અપલોડ કરો ને ત્યારે એક જ ફોલ્ડર તમે આપે, ડ્રાઈવ તો આપે જ નહીં એમાં. એટલે કોઈ દિવસ તમારે જેટલી વસ્તુ જરૂર છે એટલી વસ્તુ અહીંયા મૂકી દો.
તમારે ઇમેજ મૂકવી છે તો ઇમેજ તમારી પાસે એ ફોલ્ડરમાં હોવી જોઈએ. જેટલી વસ્તુ હોય તમારી પાસે જ હોવી જોઈએ, બીજી એક જ ડ્રાઈવમાં હોવી જોઈએ નહીં. હંમેશા આ જ વસ્તુ હોય, કારણ કે તમે જ્યારે વેબસાઇટ ઓનલાઈન મૂકો છો ત્યારે તમારી પાસે એક જ ફોલ્ડર હોય, બીજી ડ્રાઈવ જ ન હોય, ફોલ્ડર એક જ હોય, બીજાના ફોલ્ડર ન હોય. તો બધું અહીંયા જ મૂકવાનું હોય તો આપણે બીજી ડ્રાઈવ તો અહીંયા હોય જ નહીં ને વેબસાઇટ મૂકીએ. એટલે હંમેશા કોઈ પણ વેબ પેજ હોય એની જેટલી ફાઇલો જોતી હોય બધી એક જ ફોલ્ડરમાં હોય. કોઈ દિવસ બીજી ફોલ્ડરમાં ફાઇલો રાખવાની નહીં. તમે જ્યાં બનાવો છો અહીંયા જ બધી વસ્તુ રાખવાની. હા, તમે ફોલ્ડર બનાવી શકો. એક્ઝામ્પલ તરીકે જુઓ, એક્ઝામ્પલ તરીકે હરિવંદનાની આ વેબસાઇટ છે, તો આની અંદર આ બધી ફાઇલો છે, જેટલી ફાઇલો હશે કોડિંગ માટેની. હવે એની અંદર મારે ક્યાંય ઇમેજીસ યુઝ કરવી હોય તો આ એક ફોલ્ડર મેં બનાવી દીધું, કયું ઇમેજીસ. આની અંદર ફાઇલો બધી મૂકી દો. CSS ફાઇલ હોય ને એના માટે ફોલ્ડર બનાવ્યું, કયું CSS. જેટલી CSS ફાઇલ હોય અહીં મૂકો. CSS માટેની ઇમેજીસ બધી આની અંદર છે પાછી. સમજાણું? જેટલી ઇમેજીસ છે એ બધી આમાં જ રાખવાની છે, બીજે ક્યાંય રાખી શકો નહીં. તમે આવી રીતે બનાવજો, પણ ડાયરેક્ટ ફાઇલ ન મુકાય. પછી ઇમેજ હોય તો ઇમેજ ડાયરેક્ટ અહીંયા પેસ્ટ ન કરી દેવાય, ફાઇલ વધી જાય ત્યાં ગોતવા જાવી અઘરી પડે. તો આવી રીતે ફોલ્ડર બનાવી નખાય. શું? ઇમેજીસ. એમાં બધી ઇમેજ મૂકો. ફોટોસ હોય બધા તો એ બધા ફોટોસ નામના ફોલ્ડરમાં મૂકો. સમજાણું આટલી વસ્તુ? તો આ રીતે અલગ અલગ ફોલ્ડર બનાવી અને એની અંદર ફાઇલ મૂકો, પણ તમારા ફોલ્ડરની અંદર જ બધું હોવું જોઈએ, બીજે ક્યાંય હોવું જોઈએ. ક્લિયર આટલી વસ્તુ? કોઈ દિવસ બીજી ડ્રાઈવમાં રાખવાનું જ ન આવે. તો અહીંયા કમ્પલસરી એબ્સોલ્યુટ આપવું પડે, પણ બીજી ડ્રાઈવમાં કોઈ દિવસ હોય નહીં. ક્લિયર આટલું? એટલે પાથ આપતા હવે બધાને આવડી જવું જોઈએ. મેં એક વસ્તુ કીધી હતી